મહાદેવ મિત્રો, તો આજના દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આજે તારીખ છે 12/6/2025 અને વાર છે આજે ગુરુવાર. તો આજનો દિવસ અમારા માટે, મારા અને મારા દોસ્તાર માટે એકદમ ખાસ છે. જે તમે વિડીયોના થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે તમને. તો આજના દિવસે અમે લોકો અત્યારે તો અમદાવાદમાં છીએ, પણ અત્યારે જવાના છીએ અમે કેદારનાથ. એટલે કે પેલા હરિદ્વાર જાશું, 2-3 દિવસ ત્યાં રોકાશું, ગંગા આરતી કરશું ને બધું કરશું, પછી અમે જવાના છે કેદારનાથ. બરોબર. તો અત્યારે આજની અમારી 11:30ની ટ્રેન છે સાબરમતી જંકશનથી, અને કાલે સવારે 11:30 અમે પહોંચશું હરિદ્વાર પહેલા. તો આજના દિવસ મસ્ત પવિત્ર દિવસ ઉગી ગયો છે. તો અત્યારે પેલા અમે મહાદેવના દર્શન કરવા, આ બાજુ આ સાઈડ મંદિર છે એ મહાદેવના દર્શન કરવા અમે જઈએ છીએ. બરોબર. પછી આગળની જર્ની જેમ જેમ ચાલુ થઈ જશે એમ તમને બતાવશું. ઓકે, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને આગળના તમને નવા અદ્ભુત નજારા જોવા મળશે. એના માટે વિડીયોને લાઈક કરી દેજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે. એક તો જાજા ટાઈમ પછી બ્લોગ મૂક્યો છે મેં, ઓલમોસ્ટ 1 વર્ષ પછી મેં બ્લોગ મૂકેલો છે, પણ મજા આવશે. લાગશે વાર પણ આવશે મજા. ઓકે, હર હર મહાદેવ. આ મંદિર છે મિત્રો, અહીંયા પહેલાં મેં કીધું મહાદેવના દર્શન કરી લઈએ આપણે, ચાંદલો માનલો કરી લઈએ, પછી આપણે નીકળીએ. અત્યારે મસ્ત મંદિર મહાદેવના દર્શન કરી લીધા છે, અને જુઓ તમે ચાંદલો બાંદલો બધો મસ્ત એકદમ કરી લીધો છે. અને હવે અમે નીકળશું હમણાં સાબરમતી રેલવે સ્ટેશન. ઓકે, તો આગળની જર્ની તમે જોતા રહેજો. અમે અત્યારે ઓટોમાં નીકળી ગયા છીએ સાબરમતી જંકશન. તો પહોંચી ગયા છીએ મિત્રો સાબરમતી રેલવે સ્ટેશન. અમારી પાછળ છે સાબરમતી રેલવે સ્ટેશન. તમારી બેગ ને સામાન ને બધું લઈને પહોંચી ગયા છીએ. તો હવે ડબ્બા નંબર S1 છે, તો જોઈ લઈએ સીટ ને બધું. આ અમારી ટ્રેન અહીંયા ઊભી જ છે, યોગા એક્સપ્રેસ છે S1. હવે ડબ્બો અમારો ખાલી ગોતવાનો છે, S1 છે, ગોતી લઈએ ડબ્બો. અમે પાસે પહોંચી ગયા છીએ. આ છે આપણો ડબ્બો S1. આમાં આપણે સીટ નંબર છે 39 અને 71. આ અમારી છે યોગા એક્સપ્રેસ છે, સાબરમતી જંકશનથી ડેલી સવારે 11:25 11:30 અથવા 11:25 મળે છે, જે બીજા દિવસે તમને હરિદ્વાર પહોંચાડે છે. ટ્રેન પડવાની તૈયારી છે. બરોબર, ચડી ગયા છે ડબ્બામાં અમે લોકો. ટ્રાફિક તમે જોઈ શકો છો, બહુ આજુબાજુ છે. 71 આવ્યા છે. 71, હા એ બી यहाँ पे. ચલો, આની સીટ અહીંયા છે, મેરી સીટ આગળ છે. જોઈ લો, અમારી સફર સ્ટાર્ટ થઈ ગઈ છે કેદારનાથની. આ ટ્રેન સાબરમતી જંકશનથી રોજ સવારે 11:25 ઉપડે છે. તો જેને પણ બી આવવું હોય એ લોકો તમે આવી શકો છો. દોસ્તો, અત્યારે હરિદ્વાર પહેલાનું એક સ્ટેશન આવે છે રૂડકી કરીને, એ અમે પાર કરી લીધું છે. અને અહીંનો તમે નજારો જોવો, તમને બહાર દેખાડું કેવો મસ્ત નજારો છે. એકદમ વરસાદી વાતાવરણ થઈ ગયું છે, વાતાવરણમાં ચેન્જ આવી ગયો છે, જુઓ તમે. તો ચાલો હવે મળીએ આપણે હરિદ્વારમાં, એટલે તમને બતાવું કે હું કઈ રીતનો રૂમ રાખું છું અને ક્યાં શું ફેસિલિટી છે અને શું એનું રેન્ટ છે. બધા આવી ગયા છીએ આપણે હરિદ્વાર આવી ગયા છીએ. બધા જોઈ લો તમે, ટ્રેનમાં ટ્રાફિક કેટલું છે જોઈ શકો છો પાછળ. તો ફાઇનલી બેગ લઈને આપણે ઉતરી ગઈ. આજના આગળ બતાવતા. તો ફાઇનલી દોસ્તો, હું ને હર્ષભાઈ હરિદ્વાર ઉતરી ગયા છીએ. અને હવે જાશું અમે પેલા રૂમની શોધખોળ કરવા માટે. અને ત્યાં જઈને પેલા તો સૌથી પેલા 24 કલાકની જર્ની હતી, તો થોડોક થાક લાગ્યો છે, તો થોડોક આરામ કરશું અને બપોર પછી નીકળશું ગંગા આરતી માટે. હર હર ગંગે, હર હર મહાદેવ.
2 hours later. તો દોસ્તો અમે નીકળી ગયા છીએ અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈને નવા કપડાં પહેરીને હું ને મારો દોસ્તાર શર્ટ એનો બહુ મસ્તીનો છે એ બઠેવો ને એ અમે નીકળી ગયા છીએ અત્યારે ચા પીવા ઉભા છીએ જોઈ લો ગાયત્રી ટી સ્ટોલ કાઠિયાવાડી રગડા જેવી ગોલ્ડન ચા રાજકોટ વાળા આ ભાઈ ચા બનાવે છે અત્યારે ચા નાસ્તો કરીને જો આ ગુજરાતી સમાજ છે જે અત્યારે ફૂલ છે અને આખું કાંઈ શોપિંગ કરવી હોય તો આખી ગલી છે શેખ શોપિંગ તો અત્યારે ચા પીને અમે લોકો જાય છીએ હાલતા ચાલતા હરકી પોરી એટલે કે ગંગા આરતી જ્યાં થાય છે ત્યાં તો આપણે આગળ જોતા રહીએ. ફાઇનલી અમે નીકળી ગયા છીએ હરકી પૌડી જવા માટે. આ સાઈડનો રસ્તો છે 2 કિલોમીટર જે અહીંથી દેખાડે છે જોકે 1-2 કિલોમીટર અમે હાલી ગયા છીએ ધરમશાળાથી અહીંયા સુધી. તો હવે મારો ઈચ્છા એવી હતી કે રિક્ષા કરાવી લઈ પણ હવે જોઈએ હલાય ત્યાં સુધી હાલ્યા જાય નીકળ પછી રિક્ષા કરાવી લઉં ફટફટી. આ રસ્તો છે સીધો હરકી પૌડી જવાનો. દોસ્તો અમે આવી ગયા છીએ અત્યારે હરકી પૌડીએ. તમે જોઈ લો મારી પાછળ બધા જો આ ઘાટ છે બધા સ્નાન કરે છે અહીંયા ના ગંગા નદી વહેતી વહેતી આવે છે અને આ સાઈડ છે અહીંયા ગંગા આરતી થવાની છે આ સાઈડ. અને આ ફરતે જો આખો વ્યૂ ક્રાઉડ બહુ જાજુ છે આજે જોકે અહીંયા તો હોય જ છે. ફ્રેન્ડ્સ અહીંયા છે ગંગા માતાનું મુખ્ય મંદિર તમે જોઈ શકો છો મુખ્ય મંદિર છે આ. અને આ બાજુ પીપળેશ્વર મહાદેવ છે, બદ્રીનારાયણ મંદિર છે, સત્યનારાયણ ભગવાનનું મંદિર છે અને અહીંયા આગળ થાય છે ગંગા આરતી. આ લોકો બધા ગંગા આરતી માટે બેસી ગયા છે. તમે ટ્રાફિક બહુ છે. कुंड पर आज गंगा मैया की साक्षी में संकल्प તમે ગંગા આરતીનો આનંદ માણ્યો હોય છે તો તમને ખૂબ મજા આવી હોય છે બરાબર. તો હવે એક સ્નાન કરવાનું પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવાનું બાકી છે તો એ સવારે અમે નીકળશું સ્નાન કરવા માટે. તો તમને એ બી નજારા બતાવીશ. પછી કેદારનાથનો બ્લોક છે એ આખો સેપરેટ આવવાનો છે એટલે કે આ આખો હરિદ્વારનો બ્લોક થયો. હવે પાર્ટ 2 આવશે એ આખો કેદારનાથનો આવશે જે હરિદ્વારથી લઈને કેદારનાથ ઉપર મંદિર સુધીની આખી જર્ની બતાવવામાં આવશે તમને. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો શેર કરી દેજો એટલે બધાને માહિતી મળતી રહીએ જોતા રહીએ. ઓકે તો ચલો મળીએ આપણે આગળની સાઈડ. ગુડ મોર્નિંગ મિત્રો, હર હર મહાદેવ, હર હર ગંગે બધાને. તો અત્યારે હવે અમે જાગી ગયા છીએ વહેલા, એટલે વહેલા તો ન કહેવાય જો કે 11 વાગી ગયા છે.
પણ કાલનો ટ્રેનમાં મુસાફરી કરી હતી એટલે થોડુંક નીંદર નહોતી થઈ ને શરીર દુખતું હતું આખું, એટલે અત્યારે આખો દિવસ મસ્ત આખી રાત નીંદર કરી લીધી છે અને અત્યારે અમે જાગી ગયા છીએ ને જુઓ સામાન બધું અહીંથી આમ પડ્યો છે, ક્રંચેક્સ ને ભાગ પડ્યો છે, જો ચોકલેટો ને આ બધું સ્પ્રે ને આ બધું હરખું હમું નમું કરીને અમે અત્યારે હમણાં પાછા નીકળશું થોડીક વારમાં. હનુમાનજીનું મંદિર છે ત્યાં જવાનું છે અને ગંગા ઘાટે સ્નાન કરવા જવાનું છે. તો અત્યારે પહેલાં સૌ પ્રથમ જમશું, ભૂખ લાગી છે ફૂલે ફૂલ તો જમી લેશું અને પછી નીકળશું હનુમાનજીના મંદિરે દર્શન કરવા માટે અને પછી જાશું ગંગા ઘાટે. ઓકે, અમે આવી ગયા છીએ ગંગા ઘાટે. અત્યારે તમે મારી પાછળ જોઈ શકો છો મસ્ત ઘાટ છે. આ ઘાટનું નામ છે ગણેશ ઘાટ. તમને બતાવું, જો સામે છે ને હનુમાનજીનું મંદિર છે અને એ ઘાટનું નામ છે ગણેશ ઘાટ. એની એક્ઝેક્ટ સામેની સાઈડ અમે છીએ અત્યારે. નીચે છે ગંગેશ્વર મહાદેવનું મંદિર ને ઉપર છે એ હનુમાનજીનું મંદિર છે. તમે જોઈ લો, આ ઘાટ એકદમ શાંતિવાળો છે, બધા નાય છે અહીંયા, એટલી બધી કંઈ ટ્રાફિક નથી. અને તમારે આ ઘાટે આવવું હોય તો ઓમ ઓમ લખેલું મોટું બધું જે બ્રિજ છે ને બસ એની આજુબાજુમાં છે આખો ઘાટ, બરાબર. ઓકે, તો આ બાજુ મસ્ત છે નાહવાનું, બધા શાંતિથી નાય છે ને એટલું બધું ટ્રાફિક બી છે નહીં. ગંગા માતામાં ડૂબકી મારવા જે ઠંડુ પાણી છે બહુ જ. દોસ્તો, આપણો હરિદ્વારનો બ્લોગ છે એ અહીંયા ખતમ થાય છે. આપણે તમે બધું જોયું, ગંગા સ્નાન કરી લીધું, પછી આપણે ઘણું બધું ફર્યા, હનુમાનજીનું એક મંદિર હતું એ બી જોઈ લીધું આપણે. અને હવે આપણે અહીંયા હરિદ્વારનો બ્લોગ છે એ કમ્પ્લીટ થાય છે, એ પૂરો થાય છે અને હવે કાલથી સીધો સ્ટાર્ટ થશે કેદારનાથનો બ્લોગ. ઓકે, તો આ બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુમાં વધુ શેર કરજો. અને આગળના આવા બ્લોગ તમારે જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, અને કમેન્ટ કરી દેજો. ઓકે, તો મળીએ આપણે કેદારનાથવાળા બ્લોગમાં.